નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજના રામનવમીના પર્વની આપ સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ છે. તો હવે મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. છત્તીસગઢમાં 29 નક્સલીઓની સફાયો તો 3 જવાન ઘાયલ થયા છે. નક્સલીઓ અને બીએસએફ પોલીસના જવાનોની વચ્ચે કલાકો સુધી ભારે ગોળીબાર થયો, જેમાં 25 લાખનો ઇનામી નક્સલી કમાન્ડર પર પણ માર્યો ગયો. તો યુએઈ અને આસપાસના દેશોમાં ભારે વરસાદ, જેને લઈને જનજીવન ઠપ થયું છે. સોશિયલ મીડિયા પર સાયબર સેલની નજર. રામનવમીની 36 શોભાયાત્રા નિમિત્તે અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. 3000 પોલીસ પણ તૈનાત કરવામાં આવ્યા છે. 70,000નું દેવું થઈ જતા સ્કૂટર ચોર્યું, પણ થોડા જ દિવસોમાં પકડાઈ ગયો. વલસાડથી અમદાવાદ જવા નીકળેલા ટેમ્પા ડ્રાઈવરની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી. દાહોદ જિલ્લાના લૂંટ વિથ મર્ડરના કેસમાં વળાંક જોવા મળ્યો. પત્ની સાથેના આડા સંબંધની શંકાએ નિવૃત્ત શિક્ષકની હત્યા અને લૂંટ કરવામાં આવી. તો કેસરી દેવસિંહ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ સમર્થનમાં હાજર રહ્યા. રાજકોટમાં રૂપાલાએ ચુસ્ત સુરક્ષાની વચ્ચે રંગે ચંગે ઉમેદવારી નોંધાવી. આજે રામનવમી નિમિત્તે શેર બજારો બંધ રહેશે. ફોરેન ફંડોનું 4,468 કરોડનું સેલિંગ. સેન્સેક્સ 456 પોઈન્ટ ગબડી અને 72,944 જોવા મળ્યો. સત્તાવાર ઉમેદવારની સાથે ડમી ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના 16 અને કોંગ્રેસના 9 ઉમેદવારના નામાંકન કરવામાં આવ્યા. અમદાવાદ સોનામાં 75,500નો નવો વિક્રમ જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં વાત કરીએ. T20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મેળવવા હાર્દિક પંડ્યાની માટે કપરા ચઢાણ જોવા મળ્યા. અરબી સમુદ્રમાં ભારતીય નેવીએ 940 કિલો ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો છે. થાઈલેન્ડમાં કાઇટ ફેસ્ટિવલની દેશ વિદેશમાં બોલબાલા, આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. બેલેટ પેપરથી મતદાનમાં પણ અનેક ખામીઓ છે, સુપ્રીમે કહ્યું. ઈવીએમ સાથે છેડાના આક્ષેપોના મુદ્દે સુપ્રીમે આકરા સવાલો પૂછ્યા. તો કેનેડામાં કાયમી વસવાટ કરી આપવાના નામે આણંદના દંપતી પાસે 40 લાખ પડાવવામાં આવ્યા. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ગુજરાતીઓને ધંધાની સાથે હવે નોકરીમાં પણ રસ જોવા મળ્યો. યુપીએસસીમાં રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર 25 ગુજરાતી ઉત્તીર્ણ થયા. દેશમાં ટોપ 20માં 13 બીટેક. ડોલરની સામે રૂપિયો 14 પૈસા ગગડી અને 83.57ના નવા તળિયે આવ્યો છે. તો સિલ્વર સ્ક્રીન પર રાજકીય રંગ. રાજકીય મુદ્દાઓની ઉપર અડધો ડઝન ફિલ્મોનો દબદબો જોવા મળ્યો. રામનવમીની શોભાયાત્રામાં ષડયંત્ર રોકવા પોલીસનું પૂર્વાયોજિત પ્લાનિંગ. પહેલીવાર એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. તો માણિક્ય પીસીને ચંદનની સાથે લલાટ પર લઈ રત્નજડિત પોશાક પણ પહેરવામાં આવશે. રામલલ્લાનું આજે મનોરમ સ્વરૂપ જોવા મળશે. 5 વર્ષમાં રૂપાલાની સંપત્તિમાં 75% વધારો. પતિ પત્નીનું શેર બજારમાં 7.55 કરોડનું રોકાણ. વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર એલસીબીનો સપાટો. લાકડાના બોક્સની આડમાં લઈ જવાતો 3.50 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો. એમએસ યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ. પ્રથમ દિવસે જ કોપી કેસ. રેગ્યુલર પરીક્ષામાં સ્ક્વોડ ગાયબ. એટીકેટીમાંથી 6 વિદ્યાર્થી પકડાયા. આજે રામનવમી. શહેરમાં 10થી વધુ શોભાયાત્રા નીકળશે. હનુમાનજીની વેશભૂષામાં કર્ણાટકનો યુવક પણ જોડાશે. રાજકોટમાં 41.5, ભરૂચ અને નવસારીમાં 41 ડિગ્રી તાપમાનની સાથે હીટ વેવ. તો હજી પણ ગરમી વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. મુંબઈ એરપોર્ટ પર 4 દિવસમાં 6.3 કરોડનું સોનું પકડાયું. તો સેન્સેક્સ 3 દિવસમાં બસ 2,095 ગબડી અને 73,000ની અંદર. ક્રૂડ નબળો રૂપિયો માર્કેટને ડરાવી શકે છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ. હાઈએસ્ટ ચેઝનો રેકોર્ડ કરી જીત્યું રાજસ્થાન. તો લિંગરાજની 4 દિવસની યાત્રા. ઓડિશાની બીજી સૌથી મોટી રૂકુના રથયાત્રા શરૂ થઈ છે. રથ પાછળ વળતા નથી. લિંગરાજની 4 દિવસની યાત્રા. સફરજનની ખાસ કાળજી. બગીચાઓને વિશેષ જાળીથી ઢાંકી દેવામાં આવ્યા. હિમાચલમાં સફરજનની સિઝન વચ્ચે વરસાદ અને તોફાનની ચેતવણી. સગીરાને મોબાઈલ આપવાની કોશિશ બાદ હાથ પકડી બાઇક ઉપર બેસાડવા પ્રયાસ કર્યો. તો વાડીની કિશોરીનો વારંવાર પીછો કરી છેડતી કરનાર અલ્તાફ હુસૈનને 2 વર્ષની સજાનો હુકમ. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ભારતનો બેકારીનો દર 2028 સુધીમાં ઘટશે. ઓઆરએફએ રિપોર્ટ આપ્યો છે. મતપત્રો દ્વારા મતદાનના સમયે શું થતું હતું તે અમે જાણીએ છીએ, સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનાર બંને શખ્સની ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે. સુંદરપુરાની સીમમાં ખેતરમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.
આણંદ સાંસદની મિલકતમાં 1 કરોડ તો ખેડા સાંસદની મિલકતમાં 90 લાખનો વધારો. છોટાઉદેપુરના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામે એક ગુનો નોંધાયો છે, તો પંચમહાલના ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ જોવા મળ્યા. પેટલાદમાં પગાર મુદ્દે સફાઈ કામદારોનો હલ્લાબોલ. પેટલાદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ કથળતી હોવાના એંધાણ વર્તાયા છે, તો ક્ષત્રિયો સહયોગ આપે ભાજપના વિજયમાં જોડાય, પરસોત્તમ રૂપાલાએ કહ્યું. કોંગ્રેસ અને ભાજપ બંને માને છે કે ડાબેરીઓ સ્પર્ધામાં જ નથી. સ્પોર્ટ્સમાં વાત કરીએ, નરીનની તોફાની સદીથી KKRએ 223 રન બનાવ્યા. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી કરતા તેમના પત્ની પાસે જંગમ મિલકત વધુ. ઉમેદવાર પાસે 17.44 લાખ તો પત્નીની પાસે 41.44 લાખ જંગમ મિલકત હોવાનું એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષા દળો દ્વારા 18 નક્સલી ઢેર 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે. તો આજે અયોધ્યાના મંદિર પરિસરમાં પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે VHP સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા, ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવશે. પંડ્યા બ્રિજ પાસે ભારદારી વાહનોનો જમાવડો જોવા મળ્યો. સાવલી તાલુકામાં લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોમાં મતદાન જાગૃતિ માટે તંત્ર કટિબદ્ધ. તો આજે રામનવમી, પહેલીવાર ટેક્સટાઇલ માર્કેટોમાં રજા, હીરા ઉદ્યોગોમાં સ્વૈચ્છિક બંધ. સ્પોર્ટ્સમાં વાત કરીએ, આજે ઇન્ડિયન પ્રીમિયર લીગની 32મી મેચમાં GT અને DC વચ્ચે મુકાબલો. દીપિકા પાદુકોણે 82 ઓફલાઇનની રિટેલ ક્ષેત્રે પદાર્પણ કર્યું. બોલિવૂડમાં વાત કરીએ, મલાઇકા અરોરાનો ગુપ્ત રીતે વિડીયો બનાવવા બદલ નેટિઝન્સ ભડકી ઉઠ્યા છે. અભિનેત્રી મલાઇકા અરોરાની એક વિડીયો સામે આવ્યો છે, જેને લઈને જે નેટિઝન્સ છે તે ભડકી ઉઠ્યા છે. રાજકીય શસ્ત્ર તરીકે નહીં પણ આદરના સ્વરૂપ તરીકે બંધારણ લોકોના મનમાં પ્રસ્તાવિત થવું જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું. તો રામનવમી માટે શહેરમાં લોખંડી બંદોબસ્ત. ગત વર્ષે રામનવમીના દિવસે કોમી ચમકલાના બનાવને લઈને આ વખતે ચૂંટણીના માહોલમાં શહેર પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. બેલેટથી મતદાનમાં શું થતું તે અમને ખબર છે, SCએ કહ્યું. EVMથી મતદાનમાં તમામ મતદાતાને વેરિફિકેશન માટે વીવીપેટ સ્લીપ આપવાની માંગ કરતી અરજીની સુનાવણી. તો શિપિંગ ચાર્જ વધતા ગુજરાતની નિકાસકાર કંપનીઓ ઉપર આર્થિક ભારણ વધશે. સિવિલ સર્વિસીસમાં રેકોર્ડ બ્રેક, 25 ગુજરાતી સફળ, ટોપ 100માં 3 જોવા મળ્યા. સતત ત્રીજા દિવસે મંદી, સેન્સેક્સ 456 પોઈન્ટ ઘટ્યો. મિડલ ઇસ્ટમાં તણાવ વધી, ભીતિથી વેચવાલીનો દોર આગળ વધ્યો છે. તો રામ રક્ષા સ્ત્રોત કુઢાળથી ભરેલું અને ચમત્કારિક ફળ આપનારું. આજે રામનવમી છે, તમામ જગ્યાએ આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. ભુજથી પકડાયેલા બંને આરોપી લોરેન્સ માટે કામ કરતા હોવાની શક્યતા. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાના છેડા બિશ્નોઈ ગેંગ સાથે જોડાયા છે. કોર્પોરેશને જમીન મિલકત વિભાગની 60 ગાંઠથી ગેરકાયદેસર હોર્ડિંગનું જંગલ જોવા મળ્યું. આચારસંહિતાનું ઉલ્લંઘન થાય છે કે કેમ તે જોવાની પણ તસ્દી નથી લેવામાં આવતી. કાશ્મીરમાં પથ્થરમારો અને ગોળીબાર, ભૂતકાળ આતંકવાદ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે, અમિત શાહે કહ્યું છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, રોહિતનું સચોટ નિશાન. વર્લ્ડ કપમાં રમવું હોય તો હાર્દિક ઓવર્સનો ક્વોટા પૂરો કરે. ભારે વરસાદ અને પૂરના કારણે પાકિસ્તાનમાં કટોકટી જેવી સ્થિતિ. તો દુબઈમાં વરસાદે માજા મૂકી, ઠેર ઠેર પાણી ભરાયા, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી. ઝેલમ નદીમાં હોડી ડૂબી, 4 બાળકો સહિત 6 લોકોના મૃત્યુ નિપજ્યા. જમ્મુ કાશ્મીરથી આજે ઘટના છે તે સામે આવી છે. તો ક્ષત્રિયોનું એલાન, રૂપાલા ફોર્મ પરત ન ખેંચે તો ગુજરાતમાં ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે. આજે રામનવમીથી બીજા તબક્કાનું આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.